હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ ગાઈઝ આજના વિડીયોનો ટોપિક રહેવાનો છે કે ભાઈ ફેસબુક પર પૈસા કઈ રીતે કમાવા, ફેસબુક કેટલા પૈસા આપે છે અને ફેસબુક ખરેખર આપણું જીવન બદલી શકે છે કે નથી બદલી શકતો. દરેક માહિતી આજે આપણે તમને બધાને વિડીયોના માધ્યમથી આપવાના છે કે ભાઈ ફેસબુકમાં કઈ રીતે મોનેટાઈઝ થાય છે, ફેસબુકમાં કઈ રીતે પૈસા મળે છે, કેટલા મળે છે, કઈ રીતના મળે છે, બધી જ માહિતી આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. બસ વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ગાઈઝ ફેસબુકમાં એક જોરદાર સિસ્ટમ આવે છે, ફેસબુક કનેક્ટેડ વિથ ઇન્સ્ટાગ્રામ. એટલે તમે ઇન્સ્ટાગ્રામ પર જે રીલ મૂકો, જે સ્ટોરી મૂકો, જે પણ તમે કાર્ય ઇન્સ્ટાગ્રામમાં કરો ને એ તાત્કાલિક ફેસબુકની અંદર થઈ જાય. એટલે તમારે બે જગ્યાએ અપલોડ કરવાની જરૂર પડશે નહીં. એ બહુ જોરદાર સિસ્ટમ છે મારા ભાઈ. અને પ્લસ કે મારે તમને બધાને એ વાત શેર કરવી છે કે પહેલાં લગભગ 6-7 મહિના પહેલાં ફેસબુકને એક અલગ જ આખું કન્ડિશન હતું. બરાબર છે કે ભાઈ તમારે 10,000 જેટલું કોઈક વોચ ટાઈમ એવું કોઈક હતું. બરાબર છે. અને 4,000 5,000 હા 5,000 ફોલોવર જોઈએ અને અલગથી તમારે પેજ બનાવવું પડે. આમાં એક મહત્વની વાત છે મારા ભાઈ કે તમારા એકાઉન્ટ પહેલાં પ્રોફેશનલ છે, પેજમાં કન્વર્ટેડ છે કે પ્રોફેશનલ છે એ વસ્તુ જોવી બહુ જરૂરી છે. કારણ કે તમારું એકાઉન્ટ જો પ્રોફેશનલ હશે ને તો એમાં તમને પૈસા મળશે પણ થોડાક ઓછા મળશે. અને પેજની અંદર હશે તો તમને પૈસા જલ્દી મળશે, સારા મળશે અને ફોલોવર્સ બી જલ્દી ગેઇન થશે. બરાબર છે. તો પહેલાં તમારે ફેસબુક પર એકાઉન્ટ હોય તો એના અંદર બનાવી દેવાનું એક સરસ મજાનું પેજ. અને પેજ બનાવ્યા પછી અંદર તમારે રીલ પોસ્ટ કરવાની, વ્લોગ પોસ્ટ કરવાના, વિડીયો પોસ્ટ કરવાના. તમે જે પણ કન્ટેન્ટ પર વિડીયો નાખતા હોય, જે પણ કન્ટેન્ટ પર તમે વિડીયો બનાવતા હોય, દરેક કન્ટેન્ટ વાળા વિડીયો અંદર પોસ્ટ કરવાના. બસ ખાલી ધ્યાન તમારે એટલું રાખવાનું કે ફેસબુક ઉપર કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક ના આવી જોઈએ. કારણ કે યુટ્યુબ હોય તો તમને બતાવી દે, પહેલાં અનલિસ્ટેડ તમારો વિડીયો તમને બધાને બતાવી દે કે ભાઈ તમારા અંદર કોપીરાઇટ આવ્યું છે કે ભાઈ કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવ્યો છે તો તમે હટાવી દો, કાં તો વિડીયો ડિલીટ કરી નાખો, કાં તો એડિટ કરી નાખો, ડિસ્પ્યુટ કરી નાખો. તમને અંદર ઘણા બધા ઓપ્શન મળી રહે પણ ફેસબુકમાં કોઈ એવો ઓપ્શન મળતો નથી. એના અંદર તો તમારે વિડીયો ડિલીટ કરવું પડે. અને જો તમે વિડીયો ડિલીટ ના કરો તો તમારી ચેનલ કો તો ડિલીટ થઈ જાય. આ એક જોરદાર પ્રોબ્લેમ આવતો છે મારા ભાઈ. પણ ફેસબુકમાં ખરેખર તમારા બધાના પેજમાંથી પૈસા કમાવા હોય તો બસ આ વિડીયોને એન્ડ સુધી જોજો. હવે આપણે ચાલુ કરીએ કે ફેસબુકનું કઈ રીતે કાર્ય કરે છે અને ફેસબુકમાં શું કરવું જોઈએ કે જેના કારણે આપણે વધુમાં વધુ ઇન્કમ કરી શકીએ. તો ગાઈઝ ફેસબુકમાં પહેલાં તો પેજ બનાવી દેવાનું, અંદર બધી રીલ પોસ્ટ કરવાની. અને હા બીજી એક વાત છે કે ભાઈ ફેસબુકમાં તમે તમારો ફોટો પોસ્ટ કરે ને તો એ તમને ઇન્કમ મળશે. બરાબર છે. ખાલી ફોટો પર કોઈ લાઇક કરશે તો બી તમારા એકાઉન્ટમાં પૈસા આવવાના છે ભાઈ. ઇન્સ્ટાગ્રામ પર એવું કોઈ સિસ્ટમ નથી. ઇન્સ્ટાગ્રામ પર એક સિસ્ટમ છે, એના માટે પણ હું બીજો એક વિડીયો બનાવવાનો છું જેથી કરીને તમે બધા પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા પૈસા કમાઈ શકો. પણ અત્યારે હાલમાં આ વિડીયોમાં આપણે વાત કરીએ ફેસબુક વિશે. તો પહેલાં તમારે પેજ બનાવવાનું, રીલ પોસ્ટ કરવાની, વિડીયો પોસ્ટ કરવાના, લોંગ વિડીયો. બસ ખાલી અંદર ધ્યાન તમારે એ રાખવાનું છે. જો તમે ધ્યાન નહીં રાખો ને તો તમારી ચેનલ મોનેટાઈઝ હશે ને ફેસબુકનું પેજ એ પણ તમારું ડિમોનેટાઈઝ થઈ જશે અથવા તો ડિલેટ જ થઈ જશે ડાયરેક્ટ. એટલે પછી શું કરે કયો પાછી ફરીથી મહેનત કરવાની આવે ને એના કરતાં આ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં લઈ લેજો. પહેલાં તો કોપીરાઇટ મ્યુઝિક તમારે ના લગાવવાનું ફેસબુક ઉપર. બરાબર છે. જે નો કોપીરાઇટ હોય એ તમારે મ્યુઝિક વધારે પસંદ કરવાનું. બીજા નંબરમાં અમુક આપણે ઇન્સ્ટાગ્રામ પર પેલી લિપસિંગ વાળી રીલો નાખીએ છીએ, ગમે તે ગીત વખતે આપણે લિપસિંગ કરીએ ભાઈ રણું જે મનડો મોયો રમા પીર, અને એને ગીત આપણે પેલા પર નાખી દઈએ તો કોપીરાઇટ આવે તો આપણી ચેનલ ડિલીટ થઈ જાય. એટલે એ તમારે બધું બહુ ધ્યાન રાખવું પડે, કોપીરાઇટ ના આવવું જોઈએ. એટલે કોપીરાઇટ ના માટે અમુક વસ્તુ મને જે ખબર છે એ બધી હું તમને બધાને પહેલાં શેર કરી દઉં. બરાબર છે. તો વિડીયોની અંદર કોપીરાઇટ મ્યુઝિક ના આવવું જોઈએ અથવા તો કોઈ બ્લડવાળું ના આવવું જોઈએ. બીજા નંબરમાં ન્યૂડ વસ્તુ ના આવી જોઈએ, સેક્સ્યુઅલ કોઈ પણ એવું હોય ને તો એવું આપણે વિડીયોની અંદર હોવું જોઈએ નહીં. બાકી તમે કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવો, જે બી તમે કન્ટેન્ટ નાખો એ બસ કન્ટેન્ટ તમારે ખાલી પોસ્ટ કરવાનો. અને પોસ્ટ તમે કરશો ને એટલે તમને પેજ ઉપર તમને એક મળશે ભાઈ મોનેટાઇઝેશન. અને એના નેચર એક હશે ભાઈ ઇન્વાઇટ ઓનલી. બરાબર છે. કે ઇન્વાઇટ નાવ એવું કંઈક ઓપ્શન આવે છે. પણ જ્યારે તમે રીલો બનાવ્યો 1,000, 2,000, 3,000 જેવા ફોલોવર થઈ ને એટલે ફેસબુકને ખબર પડી જશે કે કોઈક બંદો છે ભાઈ, કોઈક વ્યક્તિ છે કે જે ફેસબુક ઉપર કોમ કરી રહ્યો છે અને જે પૈસા કમાવા માગે છે, કે જે રેગ્યુલર વિડીયો પોસ્ટ કરે છે. એટલે ફેસબુકનો છે ને ઓટોમેટિકલી ખબર પડી જશે. એટલે એ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન આપે. અને પહેલાં કેવું હતું ખબર છે, પહેલાં તો તમે રીલ મૂકો તો રીલના તમને અલગ પૈસા મળે, ફોટોઝના અલગ પૈસા મળે, વિડીયોના અલગ પૈસા મળે. પણ આખી ફેસબુકે આખી સિસ્ટમ ચેન્જ કરી નાખી છે. રીલ હોય, ફોટો હોય, પોસ્ટ હોય, વિડીયો હોય, બધુંનું ભેગું થઈને તમને પૈસા મળે. બરોબર છે. એટલે તમારે શું કરવાનું, ખાલી વિડીયો પોસ્ટ કરવાના, કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવે. એના અંદર એક તો સ્ટાર આવે છે. બરાબર. બીજા નંબરમાં આવે છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન. ત્રીજા નંબરમાં એક નેચર એક પેજ આવે છે, એ મને એટલું બધું યાદ નહીં પણ એવા 4 થી 5 પેજ આવે છે કે જેમાં તમે સારામાં સારી ઇન્કમ કરી શકો. બસ તમારે ખાલી કન્ટેન્ટ મોનેટાઇઝેશન પર ઇન્વાઇટ ઓનલી લખેલી આવે છે ને એના પર ક્લિક કરી દેવાનું. અને પછી 2 દિવસ કહો તો 1 દિવસ જેનો જેવો સમય ભાઈ. બરાબર છે. ફેસબુક તમારે 1 કે 2 કે 3 દિવસમાં તમને તોથી તાત્કાલિક કહે તોથી તમારે રિસ્પોન્સ મળે કે ભાઈ તમારી પેજ મોનેટાઇઝેશન થઈ ગયું છે. બસ તો તમારે કોઈ કરવાનું નહીં ભાઈ. રેગ્યુલર વિડીયો નાખો, રીલ નાખો, ફોટો નાખો, પોસ્ટ કરો.
અને સારામાં સારી ઇન્કમ થશે. અને મારા જોડે એક જોરદાર ચમત્કાર થયો છે એટલે હું કીધું કે લેહડો બધો આપણે શેર કરીએ, કારણ કે યુટ્યુબ પર આપણે છે ને રેગ્યુલર મહેનત કરી રહ્યા છીએ છેલ્લા 2 વર્ષથી. પણ એમાં કેવું થાય ખબર છે, 1.5-2 મહિને $100 બન્યું. કેટલા? 1.5-2 મહિને. અને ફેસબુકમાં કેવું છે ખબર છે, મારી એક ઓરિજિનલ વાત કરું, અંદાજ કે બરાબર છે કે ભાઈ $40-45 બન્યા હતા ફેસબુકમાં લગભગ 1 મહિનાની અંદર જ, બરાબર છે. અને 2 કે 3 દિવસ પછી અપડેટ સીધા થઈ ગયા $100+, બરાબર, $100+ થઈ ગયા. એટલે મેં જોઈ, ભલે મેં આ તો જોરદાર કહેવાય યાર. યુટ્યુબ પર આપણે કેટલી બધી મહેનત કરીએ છીએ, પણ $100 બનતા છે ને ઓય પોણી આવી જાય છે યાર, પસીનો પડી જાય છે, પણ $100 જલ્દી બનતા નથી, બરોબર. અને ફેસબુકમાં તો કેવું, ફટાફટ તમારી રીલો વાયરલ થઈ, રીલના પૈસા મળી, ફોટોના પૈસા મળી, વિડીયોના પૈસા મળી, એટલે ફટાફટ તમારા $100+ થઈ જાય. અને યુટ્યુબમાં કેવું છે ખબર છે, $100 થાય ને ત્યારે તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય. અને ફેસબુકમાં તો ખાલી $25 થાય ને તો એ તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય. એટલે આ બહુ એક જોરદાર સિસ્ટમ છે. એટલે તમે બધા જો ફેસબુકમાં કોમ કરવા માંગતા હોય તો આજથી જ મારા ભાઈ મહેનત ચાલુ કરી દેજો, કારણ કે જો તમે રેગ્યુલર સારામાં સારી મહેનત કરશો ને તો એક દિવસ તમે જરૂર સફળ થશો. કોઈ રોજ સફળ થવાના નહીં, પણ એક દિવસ તમારો એવો આવશે કે તમે જ્યારે ખરેખર સફળ હશો અને ફેસબુકમાં તમે ઇન્કમ કર્યો, ઇન્સ્ટાગ્રામ પર કર્યો અને યુટ્યુબ પર તમારી ઇન્કમ થશે. તો ગાઈઝ આજના વિડીયોમાં આટલી જ માહિતી રાખીએ છીએ. બાકી તમારે વધુ માહિતી જોઈતી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. આપણે એનું એકદમ પ્યોરલી અને એકદમ ફેક્ટ સોલ્યુશન આપી દઈશું. બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવેલા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે પણ તમે વિડીયો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર નાખો છો એ જ વિડીયો સેમ ટુ સેમ ખાલી ફેસબુક પર નાખજો. મારા ભાઈ 100% તમારી જોરદાર ઇન્કમ ચાલુ થઈ જશે, બરાબર છે. બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જે બી પ્રશ્નો કોમેન્ટ કરી દેજો, નેક્સ્ટ વિડીયોમાં એ પ્રશ્ન માટેનું વિડીયો બની જશે. બાય.